કેશોદ ખાતે આજે સમસ્ત હિન્દુ સમાજ અને સમસ્ત સિંધી સમાજના મોભીઓએ સાથે મળીને મોટી સંખ્યામાં એક આવેદનપત્ર મામલતદાર કેશોદને આપવામાં આવ્યું હતું। અમદાવાદથી 7 ડે સ્કૂલ ખાતે થયેલ સિંધી સમાજના યુવકની હત્યા મુદ્દે ન્યાય માટે કેશોદ સમસ્ત હિન્દુ સમાજ અને સમસ્ત સિંધી સમાજ દ્વારા મામલતદાર કેશોદને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જેમનો મુખ્ય મુદ્દો જોઈએ તો અમદાવાદ ખાતે સિંધી યુવક નયન ગિરીશભાઈ સંતાણીને સ્કૂલમાં ધક્કા મુક્કી બાબતે મુસ્લિમ યુવક દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર ગુજરાતના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ધોરણ 10ના સગીર વયના યુવકો પણ આટલી ક્રૂરતાપૂર્વક હત્યારો સાથે ભણવા આવતા હોય તો ગુજરાતના ગૃહમંત્રીને સીધો સંદેશ છે કે આવી ઘટના બની છે જેના જવાબદાર કોને ગણાવી શકાય। જેમનો દીકરો ગુમાવનારો વારો આવ્યો છે તેમની પાછળનો સપોર્ટ આપનાર કોણ છે તેવી ઘણી જ બાબતો સાથે આક્રોશ સાથે કેશોદના સર્વ હિન્દુ સમાજ અને સમસ્ત સિંધી સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મારું નામ શંભુભાઈ રાયસિંઘાણી, કેશોદ રહેવાસી। જય ઝૂલેલાલ, જય શ્રી રામ। જે વિધર્મીઓ દ્વારા આ કૃત્ય આચરવામાં આવેલું છે જે ઘણો શરમજનક વસ્તુ છે। નાના બાળકને આવી ક્રૂર રીતે હત્યા કરી અને એ સ્કૂલમાં કોઈ પણ અત્યાર સુધીમાં એક્શન ન લેવામાં આવ્યું છે જે ઘણી દુઃખદ ઘટના છે। અમારો આખો સિંધી સમાજ સમસ્ત હિન્દુ સમાજ સાથે મળી અને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। એવી માંગ રાખીએ છીએ કે આવો કૃત્ય બીજે ક્યાંય ન બને અને આગળ જતા જે કંઈ થયું છે એને વ્યવસ્થિત પગલાં લઈ અને સ્કૂલની માથે પણ એક્શન લેવો જોઈએ એવી અમારી સર્વે સિંધી સમાજની અને સમસ્ત હિન્દુ સમાજની માંગણી છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।